आद्य शक्ति अम्बे मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय साईं बाबा। ओम जय साईं बाबा। बालक तमने विनवे, बालक तमने विनवे, शरणे राखो साईं। ओम जय साईं बाबा। भवया भामा भटकी भटकी तम शरणे आव्या। साई तम शरणे आव्या। मार्ग यमने देखाड़ो, मार्ग यमने देखाड़ो, हाथ धारीने साईं। ओम जय साईं बाबा। सद्बुद्धि आपीने दुखड़ा दूर करो, साईं दुखड़ा दूर करो। तमे ज सच्चित आनंद, तमे ज सच्चित आनंद, तमे गुरु सो साईं। ओम जय साईं बाबा। तमे पिता छो, तमे ज माता, तमे ज सर्वसा। ओम तमे ज सर्वसा। गुरुवारनो व्रत करता, गुरुवारनो व्रत करता, विजया बाबा। ओम जय साईं बाबा। भक्त ज्योति विनवे, सांभळ ज्योति साई। ओम सांभळ ज्योति साई। दया सदा बरसाओ, दया सदा बरसाओ, कृपा करजो साईं। ओम जय साईं बाबा। ओम जय साईं बाबा। ओम जय साईं बाबा। बालक तमने विनवे, बालक तमने विनवे, शरणे राखो साईं। ओम जय साईं बाबा। ओम जय साईं बाबा। બધા કપૂર સળગાવી દેજો. कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवानी हरितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धो च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं
લોકા સમસ્ત સુખિનો ભવન્તુ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ લોકા સમસ્ત સુખિનો ભવન્તુ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ લોકા સમસ્ત સુખિનો ભવન્તુ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ. તો બધા જ ભક્તો 2 મિનિટ માટે પોતપોતાની જગ્યા પર બેસી લેજો. 2-5 મિનિટ માટે પોતપોતાની જગ્યા પર સ્થાન ગ્રહણ કરી લેજો. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો બધા જ ભક્તોને ઓમ સાંઈરામ. આજનો પવિત્ર દિવસ અને શ્રી સાંઈ કથામૃતનો ત્રીજો દિવસ આજે વિરામ પામ્યો છે અને બધા જ ભક્તોએ ખૂબ સરસ રીતે જેમ ટાંકણી પણ પડે તો પણ અવાજ આવી જાય એટલી શિસ્તતાથી ભગવાનની કથા સાંભળી છે. તો એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામના. કારણ કે કથાના નિયમો જ્યારે જળવાય તો મહાત્માજીએ રાજેશાનંદજીએ સરસ વાત કરી કે આ કલ્પવૃક્ષ સમાન છે. જે પણ ઈચ્છા કરે એ મનોકામના પૂર્ણ થતી હોય, પણ જ્યારે એ કથાઓને નિયમથી સાંભળવામાં આવે તો આજે બધાએ શ્રી હરિ વિષ્ણુના પાઠ કર્યા, કીર્તન કર્યું, કથા સાંભળી અને આપણે બાબા કીર્તનના જેમ ભારે રસ્યા હતા એમ 10-15 મિનિટ માટે આપણે એ કીર્તન પણ કર્યું. તો એ કીર્તન દ્વારા બાબા બધાને શીખવતા કે આ વસ્તુથી આપણે શારીરિક અને માનસિક બધી જ તંદુરસ્તીઓ જળવાય, ધર્મ થકી જ જળવાય. તો આજની કથાને અહીંયા વિરામ અપાયો છે અને ખૂબ સરસ રીતે મહાત્માજીએ કથા કરી છે, એમને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ. અને પંચલાય સાંઈ તીર્થધામની અંદર જ્યારે બાબાજીને પસંદ કરે તો આજ સુધી જે મહાત્માઓને બાબાએ જોઈના તો એમનો હંમેશા કલ્યાણ જ થયું. તો બાબાને પણ ચરણોમાં પ્રાર્થના કરશું કે અમારા રાજેશાનંદજી એક ને એક દિવસે ખૂબ મોટા કથાકાર બને અને ગામે ગામ જઈને બાબાની ભક્તિ વધારે એવી શુભકામના સાથે આજનો ત્રીજો દિવસ આપણે બધા પ્રસાદ લઈને પછીથી પોતપોતાના ઘરે જશું. પણ આવતીકાલે ગામના તથા આજુબાજુ ગામના ભક્તોને વિનંતી કે આવતીકાલે બધા ભક્તો માટે શીરાની પ્રસાદ બનાવવાની છે. તો જેમના ઘરે દૂધ છે તો બધા એમ તો બહુ વિશેષ પ્રમાણમાં દૂધ આવી જતું છે. તો જેમના ઘરે છે તે કાલે સવારે બધા પહોંચાડતા જજો કે જેને લીધે એ કથા એક દૂધ પ્રભુના પ્રસાદમાં વાપરી શકાય. તો આ સૂચનાનો બધા અમલ કરજો જેમના પર છે, અને જે પોતાની યથાશક્તિ એવું પણ કંઈ નથી તો એ દૂધનો પ્રસાદ સવારે બધા પહોંચાડજો બધાને. ઓમ સાંઈરામ, ઓમ સાંઈરામ. આરતી અને પ્રસાદ લઈને પછીથી આપણે બધા છૂટા પડીએ બધાને. ઓમ સાંઈરામ, ઓમ जय गणपति गजानन की जय, कृष्ण कन्हैया की जय, साईं महाराज की जय, साईं चक्र महापुराण की जय, अपने अपना माता पिता की जय, अपने अपना गुरुदेव की जय, सर्वदेव देवता की जय. ओम नमः वासुदेवाय हर हर महादेव.
આપ સૌને શાંતિપૂર્વક સંભાળ્યો અને જે તે દિવસે પણ બધા જ ભક્તોએ સહકાર આપ્યો અને જે સંગીત મિત્રોએ પણ સહકાર આપ્યો છે, કેમેરામેને પણ જે કાર્ય કર્યું છે, સાઉન્ડ ઓપરેટર પણ જે કામ કર્યું છે અને જે ભંડારમાં રથ કાર્યરત છે એવા બધા જ ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે દૂર દૂરથી અલગ અલગ ગામોથી જે ભક્તો આવ્યા છે એમને પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને જે બીજો દિવસ પૂર્ણ થશે અને કાલે પણ એ જ સમયે તૈયારી સાથે આવજો તમને જે કથામૃત કરવા માટે. તો આપ સૌને મારા ઓમ સાંઈરામ, જય માતાજી. ઓમ